પાતાળ લોકની અંદર લઈ જાય છે। પાતાળ લોકની અંદર જઈ પાતાળ લોકની અંદર વાસુકીનાથ જે રાજા તરીકે હોય છે તે પોતાને અહોભાગ્ય માને છે કે ભોલેનાથ તેના આંગણે આવ્યા છે। ભોલેનાથ પોતાના આંગણે આવ્યા હોવાથી ભગવાનનો ઉપકાર માને છે અને કહે છે કે આજ્ઞા કરો પ્રભુ, હું આપની શું સેવા કરી શકું। ત્યારે ભગવાન શિવજી કહે છે કે આ મામણીઓ ચારણ છે, મારી ભક્તિ કરવા માટે હંમેશા તત્પર રહે છે। આજે એનું વાંજ્યા મેળું ભાગવા માટે મારી ભક્તિ કરી અને પોતાનું ગરદન મને ચડાવવા માટે તૈયાર થઈ ગયો, પરંતુ એના નસીબમાં જ્યારે 7 જન્મ સુધી સંતાન જ નથી તો સંતાન કઈ રીતે આપવું એ વિચાર કરી ને હે નાગરાજ, હું તમારી પાસે આવ્યો છું, તમારા સંતાનોમાંથી કોઈ એક સંતાનને આનેથી આપો। જો ભોલેનાથે શું કીધું તું, હવે ખોડિયાર માનું મહાત્મય તમારે સાંભળવું હોય તો આજે મેદાન ફૂલ થઈ ગયું છે। હવે 2 દિવસ રહ્યા એટલે કાલે આજુબાજુ વાળા બહેનોને બેસવાની જગ્યા રહેવી જ ન જોઈએ, રમવાની જગ્યા ઘટવી જોઈએ। આજ મેદાન ફૂલ છે, મેદાન ફૂલ જ થઈ જવું જોઈએ। એટલે અહીં ભોલેનાથ કોઈ એક સંતાન આપવાની વાત કરે છે કે એક સંતાન આપો। ત્યારે વાસુકી પોતાની 7 કન્યાને અને એક પુત્રને બોલાવે છે। આ ખોડિયારમાં અને એની બહેનો નાગ કન્યાઓ હતી, એને બોલાવી અને ત્યારે બધી બહેનો કહે છે બોલો પિતાજી શું? ત્યારે વાસુકી કહે છે કે ભગવાન ભોલેનાથ આ મામણિયા ચારણનો મેળો માંગવા, માજ્યા મેળો માંગવા આવ્યા છે ને ભગવાન ભોલેનાથ છે એના માટે મને પસંદ કર્યો છે, તમારામાંથી કોઈ એક સંતાન એની સાથે જાઓ। તો તેમાંથી સૌથી નાની કન્યા જે હોય છે તે ભોલેનાથ સાથે મામણિયા સાથે એની દીકરી બનીને આવવા માટે તૈયાર થાય છે। ત્યારે બીજી બહેનો અને ભાઈ પણ કહે છે કે અમે પણ બહેનો ભેગી થઈશું, ને ભાઈ પણ કહે છે કે અમે પણ એના ભેગા જશું। ત્યારે ભગવાન ભોલેનાથ તે 8 વચન સાંભળી અને વાસુકીને કહે છે કે બોલો તમે શું કહેવા માંગો છો? ત્યારે એમ કહે છે કે મારા માટે તો અહોભાગ્યની વાત એ કહેવાય કે હે શિવજી, તમે મારા નાગલોકની અંદર ચરણ પ્રસ્થાપ કર્યા, તમારો જે કાંઈ આદેશ હોય અને મારા જો સંતાનોનો આવો આગ્રહ હોય તો હું એના માટે સિદ્ધ તૈયાર છું। ત્યારે ભોલેનાથ તરત જ નાગરાજને કહે છે ભલે તો અમે જઈ શકીએ। અહીં નાગરાજ કહે છે કે હે ચારણ દેવ, તૈયારી કરો તમારે ત્યાં સંતાનને આવવાની। અને તરત જ ભોલેનાથ લઈને પૃથ્વી પર આવે છે। પૃથ્વી પર આવી તે મંદિરમાંથી જ્યાંથી મામણદેવ ને તે લઈને ગયા હતા ત્યાં પાછા મૂકીને કહે છે કે હવે જાઓ, ઠીક 9 મહિના પછી તમારે ઘરે 8 સંતાનો એક સાથે આવશે। અહીં આખા ગામની અંદર ખબર પડી જાય છે કે મામણિયાને ભગવાન ભોલેનાથ પસંદ થયા। અહીં કથાઓ 2 પણ જોવા મળે છે, ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે આ ડાયરેક્ટ ખબર પડી જાય છે કે ભાઈ મામણીઓ 1 વર્ષ પછી 1 વર્ષ આવે છે કન્યા, પણ નહીં, આ 7 કન્યા અને પુત્ર એકી સાથે આવ્યા હતા। મામણીઓ 8 ઘોડિયા લઈને જાય છે। ગામની અંદર આખા સમાચાર ફેલાઈ જાય છે કે આ મામણિયાને ત્યાં 1, 2, 3 નહીં પણ 8 સંતાન એક સાથે જન્મ લેવાના છે। અને એ કોઈ જેવા તેવા મનુષ્ય નહીં પણ નાગલોકની કન્યાઓ જન્મ લે છે। આથી કરી ગામ આખું, રોહિશાળ ગામ આખું પોતાની ઉપર ગર્વ અનુભવ કરવા માંડે છે કે સાક્ષાત જગદંબાઓ આપણે ત્યાં આપણા ગામની અંદર પસંદ થાય, આપણા ગામની અંદર જન્મ લેવાની છે। 9 માસે પૂરા થાય છે અને ગામ આખાને શણગારવામાં આવે છે। આજે મામણિયાને ત્યાં જોગમાયાઓનો અવતાર થવાનો છે। જોગમાયાના અવતારને બિરાજવા માટે આખું ગામ તૈયાર થઈ જાય છે। આખા શેરીઓ શણગારી દેવામાં આવે છે। 8 ઘોડિયાઓ શણગારી દેવામાં આવે છે। અને શુભ ચોઘડીએ શુભ સમયની અંદર, શુભ યોગ નક્ષત્રની અંદર આ 7 કન્યાઓ વારા પરથી નાગરના રૂપમાં એક ઘોડિયામાં પ્રવેશ કરે છે। એવી જ રીતે આ મામણિયાનો દીકરો એટલે કે મેરખ્યો પણ, ભાઈ પણ તેની અંદર પ્રવેશ કરે છે। અને પ્રવેશ કર્યા પછી તે તરત જ માનવ રૂપની અંદર આવી જાય છે અને આખા ગામની અંદર હર્ષા ઉલ્લાસ ઉજવવામાં આવે છે। જેવી રીતે દિવાળીની અંદર ઉજવવામાં આવે છે એવી રીતે જોશીશાળ નગર આખું
રાસ રમે છે અને આનંદમય બની જાય છે. ત્યાર પછી એક કથા એવી છે કે માતાજીના પરચા તો માતાજી અનેક પીરાતા હતા. કાલે થોડાક પરચા આપણે લઈશું માતાજીના. હજી આપણે આજે રાંદલમાનું ચરિત્ર પણ મારે ગાવું હતું. અહીંથી લૌકિક દેવી અને અલૌકિક દેવી કોણ છે એ મારે ગાવું છે. તમને એ સમજાવવું છે. લોકોને એ ખબર નથી લૌકિક દેવી એટલે કોણ, અલૌકિક દેવી એટલે કોણ. બધાએ ખાલી સ્વીકારી લીધું કે મારી આ કુળદેવી છે, મારે એનું પૂજા કરવાની છે. મેં લગભગ બીજા દિવસે કીધું હતું કે તમે જે કાંઈ નિવેદન ધરતા હોય એમાં સારી સારી વાનગી કોમથી ભોજનની બનાવો તો માતાજીને પ્રસાદ ધરો તો શું વાંધો છે? માતાજીને એટલી ખીર લાપસી ને દૂધ પાક ને ચોખા જ ઉકાળવા ધરો, હુરાપુરા ને ઉકાળવા, તમે ભોજન બનાવો ધરો થાળી આખી. એટલે અહીંયા મારે એ કાલ વાત સમજાવી છે કે તમારી પાછળ તર્ક શું છે. લૌકિક દેવી કોને કહેવાય, અલૌકિક દેવી કોને કહેવાય? રાંદલમાનું ચરિત્ર આપણે આજે લેવું હતું. પરંતુ જેમ કાલે એક બેન કહેતા હતા કે આપણે 11-12 સુધી લંબાવી દે નહીં હાલે. અરે બેન હું દશેરાથી હું તો દસમની દીથી ત્યાં રેજમાં પાછો આવી કે નહીં આવી એ પણ નથી ખબર. હા એટલે આખો મહિનો એમ દશેરાથી લઈ ચૈત્ર મહિનો આખો મહિનો છે. 3 દિવસ રહીના 2-3 કામ છે એ જ કરવા આવવાનો છું એમ. એટલે માતાજીની એ ખોડિયાલની જગદંબાની કૃપા કહેવાય. બાકી સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ યજ્ઞકાર તરીકે બિરુદ પ્રાપ્ત કરવું, એવોર્ડ પ્રાપ્ત કરવો એ સામાન્ય વાત નથી. પરંતુ આખો મહિનો યજ્ઞોપેક થઈ ગયા છે. હવે રજવારાઓને કોકને જોતો હોય નહીં આપી શકો ચૈત્ર મહિનામાં. એટલે અહીંયા માતાજીનું જે બેનની વાત હતી કે 11-12 લંબાવી દે, કેમ લંબાવવું આમાં? એટલે અહીંયા આપણે એના ભાઈને મેરખ્યાને સાપ કરડે છે અને સાપ કરડે ત્યારે આ જી નાની જે બેન હતી જાનબાઈ, એ જાનબાઈ વિચારે છે ને આવડ મોટી હતી. આવડ કઈ છે કે અમૃત કળશ જો નીચેથી લાવે કોઈ તો અમૃત કળશ જોઈને પીવડાવવામાં આવે તો ભાઈ પાછો જાગૃત થઈ જશે. અહીં નાગ કન્યા, નાગનો પુત્ર અને નાગ શા માટે કીડો એક તર્ક છે. નાગ શા માટે કીડો એક તર્ક છે. આ બધું તર્ક અને એ અંદર જાય છે. અંદરથી કઈ રીતે અમૃતનો ઘડો એના વાસુકી નામના પિતાજી પાસેથી લાવે છે. અમૃતનો ઘડો લઈને આવતી હોય ત્યારે એનો પગ એક ડુંગર પહાડ સાથે, જે પાણીમાં પહાડ હોય છે એની સાથે ભટકાઈ જાય છે. ભટકાતાની સાથે પગમાં પીડા થવા લાગે છે. પીડાના હિસાબે એની ગતિ રૂંધાઈ જાય છે. ભાઈને સરપ પડ્યો છે, જલ્દી પૂગવું છે. અમૃત જો થોડાક સમયની અંદર સૂર્યોદય પહેલા ભાઈને પાન નહીં કરાવવામાં આવે તો કદાચ ભાઈનું મૃત્યુ પણ થઈ શકે છે. આજથી કહીને કસડાતી ખોડિયાલ દોડવા લાગે છે પાણીની અંદર. ત્યારે એક મગર એને દેખી જાય છે. મગર દેખી જવાની સાથે જ એ માતાજીને ઓળખી જાય છે અને ભગવતીને આગ્રહ કરે છે કે હે ભગવતી, મારી પર સહાબાર થઈ જાઓ, હું તમને ધરતી ઉપર તાત્કાલિક પહોંચાડી દઉં. આથી કરીને કોઈ હજી કોઈની કલ્પના, કોઈ પ્રશ્ન નથી કર્યો કે ખોડિયાલ પાસે મગર શા માટે. મગર આ માટે ખોડિયાલ મગર ઉપર બેસી જાય છે અને તરત જ પૃથ્વી ઉપર આવી જાય છે. તરત જ અમૃત ભાઈને પાઈ દે છે અને ભાઈને અમૃત પાઈ જાય. ભાઈ જાગૃત અવસ્થામાં આવી જાય છે ને બધા ખોડિયાલની જય જયકાર કરે છે. આવડ ક્યારે પ્રથમ શબ્દ બોલે છે કે આ તારો પગ ખોડો કેમ? ત્યારથી ખોડલ, તારો પગ ખોડો કેમ? પગ લંગડાતી હોય છે. આથી કરીને તેનું નામ ખોડલ પડેલું છે. અને ખોડલ આઈ નામ છે. કોઈ પણ ચારણોની અંદર કોઈ પણ સત્ય સાથે સંકળાયેલી દેવી હોય એને આઈ શબ્દ, અને આઈ એટલે માં. મરાઠીમાં આઈ શબ્દનો આઈ એટલે માં ગણવામાં આવે. એટલે ખોડલ આઈ, ખોડલ માં, ખોડલ આઈ માં પાછું નહીં. ખોડલ આઈ એટલે ખોડલ માં થઈ ગયું ને ખોડલ માં એટલે માં થઈ ગયું. એટલે અહીં બેરખ્યો જીવતો થાય છે. અને બીજા ખોડાઈલાના પરચા આજે આપણો સમય પરિપૂર્ણ થયો છે. આવતીકાલે આપણે રાંદલમાનું ચરિત્ર, ખોડિયાલમાંના જે અમુક પરચાઓ, ઘણા બધા પરચાઓ પીરા છે. પુરા નામના ભરવાડને પરચા આપ્યા છે. એવા તો અનેક પરચોમાં ખોડિયાલે જગદંબાએ પીરા છે. અને આપણી ઉપર પરચો પૂરો કહેવાય ને. બાકી આપણે આ ખોડિયાલમાંના સાનિધ્યની અંદર આવું જ્ઞાન યજ્ઞ આપણે ન કરી રહી શક્યા હોય. એટલે માં ભગવતીની આપ સર્વની પર કૃપા રહે. આજે અહીંથી કથાને વિરામ. આવતીકાલે આપણે તુલસી વિવાહ, સાથે સાથે માતાજીના યુદ્ધમાં આપણે આવતીકાલે પહોંચી જ જશું. શુંભ નિશુંભને કઈ રીતે માતાજી મારે, રક્તબીજને માતાજી કઈ રીતે મારે છે, અન્ય અસુરોને માતાજી કઈ રીતે મારે છે. હજી આપણે જે પેલી મૂળ કથા અહીં બાકી છે, હજી શિલાજીત અને યોદ્ધાજીત વચ્ચે જે યુદ્ધ જે બાકી છે એ યુદ્ધ આપણે કાલ કરાવી નાખવું છે.
એટલે કાલે રણસિંગા વાગશે અહીં. ચલો આરતી કરવા વાળા માં જગદંબાની આરાધના કરવા વાળા છે કોઈ બહેનો આવી જાવ આરતી કરવા માટે. એટલે અહીં જયકારો આપણે કરાવી નાખીએ. પેલા બોલો ખોડિયાર માતાની, બોલો કૃષ્ણ કનૈયા લાલાની, ભગવતી ખોડિયાર માતાની, જમનાવાલ દાદાની, રામદેવજી મહારાજની, શ્રી રામચંદ્ર ભગવાનની, અમરેશ્વર મહાદેવાની. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હાથ ઊંચા કરો, કેમેરો કરાવું તમારો પાસે. ચલો આરતી બધાય પછી બધાય બોલજો. હવાવડી મળે. मात की जय, यात्रा मात की जय, जय भागवत की जय. નવ લાખ લોગડિયારીઓ માતાજી એક વિશાળજી એક હતી. 9 લાખ માતાજીઓ જે થઈ એ ચારણ સહિત જે કાંઈ ગાયો ચારવા જતા હતા, ચાહે રબારી હોય ભરવાડ હોય, ગાયોનું પશુનું પાલન કરતા હતા, એને આ દીકરીઓ સતીઓ થઈ છે. એવી 9 લાખ દીકરીઓ સતી થઈ છે. અને આ લોગડિયાનું કાલે ચરિત્ર આપણે દેવળા જગમગ જગમગ થાય, દેવળા જગમગ જગમગ થાય. યાર તે થોડે યાર માને થાય, યાર તે અંબા માને થાય, દેવળા જગમગ જગમગ થાય. ખોડિયાર માતની થાય, આરતી ખોડિયાર માતની થાય, દીવડા જગમગ જગમગ થાય. અમે લાવ્યા છે પ્રસાદ ના થાય, માતા અમે લાવ્યા છે પ્રસાદ ના થાય, માતા અમે લાવ્યા છે પ્રસાદ ના થાય, માતા અમે લાવ્યા છે પ્રસાદ ના થાય. જેવે તમે જમો તો યાના બતાય, દેવડા જગમગ જગમગ થાય. મળી તમે જગમગ જગમગ થાય, દેવળા જગમગ જગમગ થાય. ગંગા જમના ને મારી લાવ્યા છે ગંગા જમના ને, અમે લાવ્યા છે ગંગા જમના ને. મારી આસમાન કરો તો મારી આસમાન કરો તો આનંદ થાય.
કરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય મન કરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય મારી લાવ્યા છે મુખવત ના તાર મારે તમે મુખવત કરો ને અનગ થાય દેવડા જગમગ જગમગ થાય હે મારી મુખવત કરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય યાર તે સર્વે પરવાર દેવડા જગમગ જગમગ થાય આરતી સર્વે પરિવાર કા દેવડા જગમગ જગમગ થાય આરતે રહે જગમ માતા દેવડા જગમગ જગમગ થાય આરતી રહી જગમ માતા દેવડા જગમગ જગમગ થાય આરતે રહે જગમ માતા દેવડા જગમગ જગમગ થાય જગમગ થાય મારી અમને રાખજો મારી રાખજો સરની માય દિવેલા ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ પ્રદક્ષિણાયમ ચ પાણી ધારાવાળી આપી દો यानिकानि च पापानि जन्मान्तरभूतानि આરતી આપી દો પેલા માતાજી હાલો હા બોલી જાઓ થાળ આરતી જવા દો ઓમ પ્રાણાય સ્વા વ્યાનાય સ્વા જનાનાય સ્વા ઉદારાય સ્વાહા એક બે આરતી કોઈ કોને કાટ લેવાની નહીં જો હું એક સૂચના આપી દઉં આરતી કોઈ કોને કાટ લેવાની નહીં સાંભળો આ જો અત્યારે હું 4 શબ્દ બોલું 4 શબ્દ તમારા મગજમાં રાખો પેલું આરતી કોઈ કોને કાટ લેવાની નહીં બીજો મારી YouTube ચેનલ લોકલ જે બને ફરજિયાત સબસ્ક્રાઇબ કરવાની એટલે તમારા હાથું કહું છું તમે ક્યાંક ચૂકી ગયા હોય ને તમારું તમે ક્યાંક ચૂકી ગયા હોય પેલા ભાગમાં ન પીધા હોય બીજા ભાગમાં ન પીધા હોય એટલે ક્યાંક દાંત આવતા હોય અને યાદ આવો ત્યારે તો ક્યાં હતું એ જોઈ લેજો એટલે પૂછજો એમાં બોલજો અને પેલું જ નામ આપણું નીકળશે બરાબર એટલે બીજા તમારા હગાવાલાઓને કહેજો એટલે તમે દેખાવ ને ત્યાં બારાડીમાં ભાતેલમાં હોડાડીમાં તમે દેખાવ એ હાથું કહું તો આ તો તમારી વાહવાહી કરવાની વાત છે
એટલે મારી ચેનલ એ લોકો જાવ તો તમારી વાહ વાહ કરશે. હાલો ભગવાનને ભોગ ધરી દો. હા. હે જનુઆ પધારો મોરે માતરે મારે પ્રેમન તારે જનુઆ પધારો મોરી માતરે મારા પ્રેમના તાર હે જનુઆ પધારો માતની જય, ખોડિયાર માતની જય, વિશ્વાસણ માતની જય, ગાત્રાળ માતની જય, ગામ દેવતાઓની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આથી અહીંથી ભૂદેવ કહી નહીં કે હવે પરિપૂર્ણ ક્યાં સુધી નીકળતા નહીં. બરાબર ભોજન અપાવી દીધું પ્રાણાયામ એટલે બાકી પ્રાણાય સ્વાહા, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 ચમચી જળ મધ્ય પાણી સમર્પયામિ, પુત્રાપોષમ સમર્પયામિ, પ્રક્ષાલમ સમર્પયામિ,
પ્રસાદમ સમર્પયામિ. હવે પ્રસાદ હાલો હાલો પ્રસાદ જવા દો અને પ્રદક્ષિણા કરવું આવી જાઓ. અગત્યની સૂચના એ પેલા બાળકો માટે છે. હાલો કે આપણે આજે સંજયસિંહ નાગજીભાઈ ચુડાસમા દ્વારા બાળકોને બટુક ભોજન આપવામાં આવશે. આજે સંજયસિંહ નાગજીભાઈ ચુડાસમા દ્વારા બાળકોને બટુક ભોજન આપવામાં આવશે. તો કોઈ બાળકો જાય નહીં. નીચે ઉતરી જાવ હવે. આમાં એક મિનિટ વખત આમાં તમને પોતાનું તમારું નામ આવડે કે નહીં? બંસનભાઈ તમને હે પણ નીચે જાઓ તો બધા પગે લાગે ફોટા પાડે. હાલો ઓમ નમો ભગવતી જય જગ જનની. ઓમ નમો ભગવતી ઓમ નમો ભગવતી જય જગ જનની. જય જગ જનની મા જય અંબા માતને. જય જગ જય જગ જનની મા જય અંબા માતને. ઓમ નમો ભગવતી જય જગ જનની. જગમગને. એ પાપ સંતાપ હરે સુખ હર કરને. એ પાપ સંતાપ હર સુખ હર કરણી. ઓમ નમો ભગવતે જય જગજનની. ઓમ નમો ભગવતે જય જગજનની. ઓમ નમો ભગવતી 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 જય. ચાલો આવતીકાલે 2:45 વાગે કથા ચાલુ થઈ જશે. કાલે શુભ નિશુભનો વાત, મહિષાસુરનો વાત, યોધાજીત શિલાજીતનું યુદ્ધ અને સાથે સાથે તુલસી વિવાહ પણ રાખેલ છે. એટલે બધાએ આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો.